તો હેલો મિત્રો, કેમ છો? આયો કે તમે બધા મજામાં આવીશો. તો તમે તમને જોઈ છે કે આજે આપણે આવ્યા છે આપણી બેનની જે તિથિ છે તે આપણા જે 14મી એપ્રિલના દિવસે છે ને આજે આપણા બાબા સાહેબ આંબેડકરનો જન્મ જયંતિ હોય અને ખૂબ જ રેલીનો કાર્યક્રમ બધી જગ્યાએ છે. તો તે પહેલાં તો આપણી બેનની તિથિ હતી આજની તારીખે 14 એપ્રિલના દિવસે. આજે આપણા બેનના 12 વર્ષ જેવું કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંથી 12મું વર્ષ ચાલુ થયું છે, ઓફ થઈ ગઈ હતી તેના. અત્યારે આપણે આવી ગયા હતા ફૂલ ચડાવવા માટે, જેને આપણે સમાધિ કહી શકીએ. ત્યાં આવીએ ત્યાં ફૂલ ચડાવવા માટે, શ્રીફળ વધારવા માટે. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ચાલો આપણે તમને ત્યાં જઈએ, ફૂલ ચડાવીએ, દર્શન આપણે કરીને પછી આપણે જે રેલીનો કાર્યક્રમ છે તેમાં આપણે જવાનું છે. અને આપણે જે છોકરા જમાડવાના છે, નાના નાના છોકરા જમાડવાના છે આપણે ઘરે, જે આપણે નવું ઘર છે ત્યાં કણે. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો સારો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આપણી ચેનલ ઉપર પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણે રવિભાઈને આપણે દોસ્તારને બધા આપણે આવ્યા છીએ અહીં આપણે જે બેનનું સમાધિ છે ત્યાં ફૂલ ચડાવવા માટે. જોઈ શકો છો આપણે રવિભાઈ ને આપણો નયનભાઈ છે જે આપણે વિડીયોની અંદર પહેલી વાર આવીએ છીએ જો. અને આપણે જો રવિભાઈ ક્યાંમાં મોઢું હંગારી દો. તો ચાલો આપણે પહેલાં તો જઈએ છીએ, ફૂલ ચડાવી દઈને અહીંથી પછી સીધું જવાનું છે આપણે છોકરા જમાડવાના છે. તો તે પણ તમને આપણે વિડીયોની અંદર બના રહેજો. તે બધું આપણે વિડીયોની અંદર બતાવીશું. તો ચાલો ફટાફટ આપણે પહેલાં ફૂલ ચડાવતા આવીએ બેનની ઓટાને. તો ફાઇનલી મિત્રો જો આપણે સમાધિમાં ફૂલ ચડાવી દીધા, અગરબત્તી કરી લીધી. અને અહીંથી સીધો હવે આપણે જવાનું જે ઘરે અને છોકરા જમાડવાના છે તે છોકરા જમાડી લઈને પછીનો જે આપણે રેલીનો બ્લોગ છે તે બીજો નેક્સ્ટ બ્લોગ આવવાનો છે. આ આપણે બેનને જે ફૂલ ચડાવવાના હતા તે ચડાવવાનું કામ એ પતી ગયું છે. અને હવે આપણે જવું સીધું છોકરા જમાડવાના છે. તો ચાલો આપણે સીધા હવે છોકરા જમાડવા માટે ઘરે ફટાફટ જઈએ. બાકી જોઈ શકો છો આપણે મસ્ત એવો જે ગુલાબ લઈ આવ્યો તો શ્રીફળ વધાર્યું, અગરબત્તી ચડાવીને આપણે દાદાને જો હા તો ત્યાં પણ આપણે ગુલાબ ચડાવી દીધા છે. બાકી જો મસ્ત એવું લાગે છે અત્યારે. ફરતી કરજો, આપણે મસ્ત ગુલાબ જો ચડાવી દીધા છે. હા ભાઈ જો આપણે જોઈ છે શું છે કે આ બધું મસ્ત જો ગુલાબ લાગે. ચાલો ફટાફટ હવે આપણે ઘરે જઈ છોકરા જમાડવાના છે. તો ફટાફટ છોકરા જમાડી દઈને બપોર પછીનો રેલીનો કાર્યક્રમ હોય છે. તો બધા વ્યા જાય તે પહેલાં આપણે ફટાફટ છોકરા જમાડી જવાનું. તો ચાલો અહીંથી ફટાફટ હવે આપણે ઘર તરફ જઈએ છોકરા જમાડવા માટે. આપણે ફાઇનલી મિત્રો જે રેલીમાં આવી ગયા છે ને અહીં જો ખૂબ જ ટ્રાફિક છે રેલીની અંદર. ને જો આપણે ગાડી લઈને આવી ગયા છીએ ને આપણો ભાણો છે ને બધા જો ફૂલ ટ્રાફિકની અંદર આપણે રેલીમાં અત્યારે જોડાઈ ચૂક્યા છીએ. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નથી. તો ચાલો રેલીમાં આપણે કન્ટિન્યુ આગળ ચાલીએ જઈએ રેલીની અંદર આપણે. મિત્રો આપણે જો પહોંચી ગયા છે પોલીસ સ્ટેશનની અંદર ને જો અહીંયા આપણે હાથ ચડાવવાનો કાર્યક્રમ છે તે ચાલુ છે. ને અત્યારે જો પોલીસ સ્ટેશનેથી આપણે સીધા રવાના થવાનું છે. આગળ જે આંબેડકર ચોક બનાવેલો છે જે બાબા સાહેબની પ્રતિમા બેસાડેલી છે ત્યાં જવાનું.
અહીંયાથી થઈ ગઈ છે રવાના જે આંબેડકર ભવન આવેલું છે તે તરફ ને હવે આપણે જવાનું છે ઘરે છોકરા જમાડવાના છે એટલે ચાલો ફટાફટ હવે આપણે ઘરે જઈએ અને રેલીમાંથી હવે આપણે રજા લઈએ છીએ અને હવે આપણે સીધા જઈએ છોકરા જમાડવા માટે કેમ કે સાંજ પડી ગઈ છે એટલે ફટાફટ આપણે છોકરા જમાડવાનું કામ ચાલુ કરી દઈએ મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે આપણે છોકરા બધાને જે આવેલા હતા તે બધાને આપણે જે જમાડવાનું ચાલુ કરી દીધું છે પીરસવાનું કામ જે લાડવા ગાંઠિયા આપણે જે મંગાવેલા છે જે અને મહેમાન પણ આપણે માસીની તે બધા આવેલા જે આપણે બેનને ફોટો રાખેલો છે અગરબત્તી જે આપણે કરેલી છે અને જે બધા બાળકોને જે છે જે જમરવા આપણે બેસાડી દીધા છે જમવા માટે અને આપણે બનાવી પણ જો અહીંયા ચાલો મિત્રો આ વિડીયોને અહીં કરી દઈએ છીએ એન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા ને આપણી ચેનલમાં પહેલી વાર આવો એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર